નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ટીચિંગ ચેતન યુટ્યુબ ચેનલમાં. આપણે અહીં સમજી રહ્યા છે સ્વાધ્યાય 1.3, જેમાં એના આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા હતા પ્રશ્ન 1, પ્રશ્ન 2, પ્રશ્ન 3 અને પ્રશ્ન 4. તો આપણે આ વિડીયોમાં સમજીશું પ્રશ્ન 5, 6 અને 7. તેમાં પ્રશ્ન નંબર 5. ચાલો મિત્રો, આપણે શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 5 છે, બપોરે 12 વાગ્યાનું તાપમાન, બપોરનો સમય છે અને 12 વાગ્યાનું તાપમાન છે, 0 થી ઉપર 10 ડિગ્રી સેલ્સિયસ છે. 0 થી ઉપર 10 ડિગ્રી સેલ્સિયસ છે. 0 થી ઉપર હોય એટલે ગરમીનું હોય છે, 10 ડિગ્રી સેલ્સિયસ. હવે શું કહે છે કે જો એ 2 ડિગ્રી સેલ્સિયસ પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધી ઓછું થતું જાય તો કયા સમયે તાપમાન 0 થી નીચે એટલે કે માઇનસમાં જતું રહે છે, 8 ડિગ્રી સેલ્સિયસ હોય. અને વળી એક બીજો પ્રશ્ન છે કે મધ્યરાત્રિનું તાપમાન શું હોય છે. એટલે કે આ ઉદાહરણમાં આપણને બે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. કયા સમયે તાપમાન 0 થી નીચે 8 ડિગ્રી સેલ્સિયસ, અને બીજો એક જ પ્રશ્ન છે કે મધ્યરાત્રિનું તાપમાન શું હોય છે. તો મિત્રો, ચાલો આપણે એને ગણવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો, આપણે એક આ દાખલો ઘડિયાળ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ, પછી એને ગણવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, એ સમજો 12 વાગ્યાનું તાપમાન છે, 12 એટલે કે PM. 12 વાગ્યાનું તાપમાન 0 થી ઉપર, માની લો કે એક સમય એવો હોય છે કે જ્યારે 0 ડિગ્રી સેલ્સિયસ હોય છે. હવે એનાથી ઉપર જઈએ એટલે કે એ સમય જે એ તાપમાન છે એ વધતું જવાનું એટલે કે પ્લસનું ચિહ્ન, એટલે કે એ 10 ડિગ્રી સેલ્સિયસ છે એ પ્લસમાં આવશે. ત્યાર પછી શું કહે છે કે જો એ 2 ડિગ્રી સેલ્સિયસ પ્રતિ કલાકના દરે, એટલે કે કલાકના દરે મધ્યરાત્રિ સુધી ઓછું થતું જાય છે. ત્યાર પછી જો અત્યારે આ ઘડિયાળ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. 12 વાગ્યા છે, 12 વાગ્યે તાપમાન જે છે એ 10 ડિગ્રી સેલ્સિયસ છે. ત્યાર પછી પ્રતિ કલાકના દરે, ત્યાર પછી જે કાંટો જે છે એ 1 પર આવશે. ક્યાં આવશે? 1 પર આવશે. તો મિત્રો, એ પછી પ્રતિ કલાક એટલે કે 1 પછી 2 પછી 3 4 એમ વાગશે. તો દર કલાકે 2 ડિગ્રી સેલ્સિયસ એ ઘટે છે. તાપમાન જે છે જેમ જેમ કલાકમાં વધારો થતો જાય છે તેમ તેમ કેટલા ડિગ્રી સેલ્સિયસ ઘટે છે? 2 ડિગ્રી સેલ્સિયસમાં ઘટાડો થાય છે. બરાબર, એટલે કે ઘટે છે. એટલે કે 12 પછી 1 વાગશે એટલે કે 2 ડિગ્રી સેલ્સિયસ ઘટશે. બીજા 2 વાગશે ત્યાર પછી 2 ડિગ્રી સેલ્સિયસ ઘટે છે. 3 વાગે ત્યારે પણ 2 ડિગ્રી સેલ્સિયસ ઘટે છે. આમ વારાફરતી જેમ જેમ વાગશે એટલે કે પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિનું તાપમાન એમ તેમ ઘટતું જશે. હવે કઈ રીતે ઘટે છે એ આપણે કેટલા ઘટે છે એ આપણે અહીંયા લખીએ. તો જુઓ મિત્રો, જ્યારે 1 વાગશે ત્યારે 10 ડિગ્રી સેલ્સિયસ થી 2 ઘટીને કેટલા થશે? 8 ડિગ્રી સેલ્સિયસ થાય છે. ત્યાર પછી 2 વાગે ત્યારે 6 ડિગ્રી સેલ્સિયસ, 3 વાગે ત્યારે 4 ડિગ્રી સેલ્સિયસ, 4 વાગશે ત્યારે 2 ડિગ્રી સેલ્સિયસ, 5 વાગશે ત્યારે 0 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, અને 6 વાગે ત્યારે -2 ડિગ્રી સેલ્સિયસ, કારણ કે 0 પછી માઇનસ ઓછું થતું જાય છે. 7 વાગ્યે -4 ડિગ્રી સેલ્સિયસ, 8 વાગશે ત્યારે -6 ડિગ્રી સેલ્સિયસ, અને 9 વાગશે ત્યારે -8 ડિગ્રી સેલ્સિયસ. હવે તમે જોઈ શકો છો કે અહીંયા એક સવાલ એવો છે કે કયા સમય તાપમાને 0 થી નીચે 8 ડિગ્રી, નીચે એટલે કે નીચે. હવે તમે ઉપર જાઓ છો તો ધન બને, નીચે જાઓ તો શું બને છે? ઋણ બને છે. તો આપણો અહીંયા ઋણમાં જવાબ મળ્યો છે, ઋણ 8 ડિગ્રી સેલ્સિયસ. તો કયા સમય તાપમાને? 9 વાગ્યાના સમયે. કયા સમયે તાપમાને? 9 વાગ્યાના સમયે એ નીચે જાય છે. વળી એ પૂછ્યું છે કે મધ્યરાત્રિનું તાપમાન શું હોય છે. તો જ્યારે
આગળ જાય છે મધ્યરાત્રિનું તાપમાન એટલે કે દિવસે બપોર છે, બપોરથી લઈને સાંજ 6 વાગ્યા પછી 9 વાગ્યા પછી સીધા રાત્રિના 12 વાગ્યે છે એ મધ્યરાત્રિ કહેવાય છે. તો આ તાપમાને મધ્યરાત્રિ જે છે એ કયું તાપમાન હશે? તો મિત્રો અહીં આપણે સમજી લઈએ કે 9 વાગ્યે જે છે એ 9 વાગ્યે -8 ડિગ્રી સેલ્સિયસ છે અને મધ્યરાત્રિનું તાપમાન જો આપણે જણાવીએ તો મધ્યરાત્રિનું તાપમાન એટલે કે રાત્રિના 12 વાગ્યાનું તાપમાન. અત્યારે જે છે 10 ડિગ્રી સેલ્સિયસ એ બપોરનું તાપમાન છે. આ કયાનું છે? બપોરનું તાપમાન છે. પરંતુ મધ્યરાત્રિનું તાપમાન જાણવું હોય તો આ જઈને આગળ જઈને શું બને છે? -10 ડિગ્રી સેલ્સિયસ, 11 વાગ્યે -12 ડિગ્રી સેલ્સિયસ અને 12 વાગ્યે ત્યારે રાત્રિના 12 વાગ્યે છે ત્યારે -14 ડિગ્રી સેલ્સિયસ. તો આ તાપમાન આપણને મળે છે -14 ડિગ્રી સેલ્સિયસ અને સમયગાળો પૂછે 8 ડિગ્રી સેલ્સિયસ તો એ રાત્રિના 9 વાગ્યાનો છે. તો અહીંયા આપણે આકૃતિ દ્વારા સમજીએ કે કયા તાપમાને 8 ડિગ્રી સેલ્સિયસ જાય છે અને કયા તાપમાન મધ્યરાત્રિનું તાપમાન કેટલું હોય છે. તો એને આપણે ગણતરી દ્વારા સમજીએ. મિત્રો પહેલા તો આપણે એ લખીએ કે 12 વાગ્યાનું તાપમાન, 12 વાગ્યાનું તાપમાન કેટલું છે? 0 થી ઉપર એટલે કે +10 ડિગ્રી સેલ્સિયસ છે. એટલે કે 12 વાગ્યાનું તાપમાન કેટલું છે? 10 ડિગ્રી સેલ્સિયસ છે. આપણે એ પણ જણાવીએ કે દર પ્રતિ કલાકે એટલે કે પ્રતિ કલાકે કલાકના દરે 2 ડિગ્રી સેલ્સિયસ ઓછું થાય છે. હવે જુઓ મિત્રો, આપણે અહીંયા સમજીએ. તો મિત્રો આપણે અહીંયા સવાલ એ છે કે કયા સમયે તાપમાન -8 ડિગ્રી સેલ્સિયસ હોય. અહીંયા તમને 0 થી નીચે એટલે કે 0 થી નીચે જાઓ તો એ માઇનસમાં જશે. બરાબર, એ માઇનસમાં જશે એટલે આપણે અહીંયા -8 ડિગ્રી સેલ્સિયસ લખ્યું છે. તો મિત્રો હવે આપણે સમજીએ કે આ દિવસનું તાપમાન અને જે 0 થી નીચે જે જાય છે એ તાપમાન કે 10 ડિગ્રી સેલ્સિયસ અને 8 ડિગ્રી સેલ્સિયસ આ બંને વચ્ચેનો તફાવત શું થાય છે એ આપણે અહીંયા સમજીએ. તો આપણે અહીંયા લખીએ તાપમાનનો કુલ તફાવત બરાબર. તો અહીંયા આપણે લખી શકીએ 10 - 8. ઓકે, 10 - 8 કારણ કે તફાવત છે એટલે કે ઋણનું ચિહ્ન. હવે એને આપણે આગળ ગણતરી કરીએ તો 10 ઋણ હોવાથી આ વચ્ચે વત્તા ધન થઈ જાય છે એટલે કે 8 એટલે કે બંને વચ્ચે 18 ડિગ્રી સેલ્સિયસનો તફાવત છે. એટલે કે આપણે જાણીએ છીએ કે બપોરના 12 વાગ્યેથી જે 12 વાગ્યે 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હતું, 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને ત્યાંથી -8 ડિગ્રી સેલ્સિયસ એ બંને વચ્ચેનું તાપમાન કેટલું છે? વચ્ચેનો તફાવત 18 ડિગ્રી સેલ્સિયસ છે. 18 ડિગ્રી સેલ્સિયસ છે. મિત્રો હવે આપણે આગળ જોઈએ. તફાવત આપણને મળી ગયો. કેટલો મળ્યો? 18 ડિગ્રી સેલ્સિયસ. હવે આપણને શું કીધું છે કે 2 ડિગ્રી સેલ્સિયસ પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધી ઓછું થતું જાય છે. એટલે કે 2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ક્યારે ઘટે છે એ લખીએ તો 2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટવા કેટલો લાગે છે સમય? 2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટવા લાગતો સમય છે પ્રતિ કલાક એટલે કે 1 કલાક.
ઓકે, 1 કલાક. 2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટવા માટે લાગતો સમય 1 કલાક છે. તો 18 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 10 ડિગ્રી સેલ્સિયસ થી -8 ડિગ્રી સેલ્સિયસ બંને વચ્ચેનો તફાવત આપણને મળ્યો છે 18 ડિગ્રી સેલ્સિયસ. તો 18 ડિગ્રી સેલ્સિયસ તાપમાન તાપમાન ઘટવા લાગતો સમય તો સમય કેટલો થશે 18/2 બરાબર. એટલે કે અહીંયા આપણને સમય લાગશે 9 કલાક. કેટલા કલાક લાગશે 9 કલાક, કારણ કે અહીંયા આપણે ભાગ ચલાવીએ 2 9 18. ઓકે, તો અહીંયા 9 કલાક લાગે છે. એટલે 10 ડિગ્રી સેલ્સિયસ થી 8 ડિગ્રી સેલ્સિયસ સુધી જતા 9 કલાક લાગે છે. જે આપણે પહેલા જ શરૂઆતમાં જે ઘડિયાળમાં આપણે જોઈ ગયા હતા કે જે -8 ડિગ્રી સેલ્સિયસ જતા 9 કલાક વાગે છે. હવે એટલે કે રાત્રિનું તાપમાન અહીંયા આપણે લખી શકીએ કે રાત્રિના 9 વાગ્યે તાપમાન -8 ડિગ્રી સેલ્સિયસ હોય છે. બરાબર. આ પહેલો પ્રશ્ન આપણને મળી ગયો. હવે આપણે શોધવાનું છે મધ્યરાત્રિનું તાપમાન. કયું? મધ્યરાત્રિનું તાપમાન. તો મધ્યરાત્રિનું તાપમાન આપણે અહીંયા શોધીએ. મિત્રો, હવે આપણે સમજવાનું છે કે મધ્યરાત્રિ એટલે કે બપોરના 12 વાગ્યા છે. બરાબર. બપોરના 12 થી જે રાત્રિના 12 એટલે કે મધ્યરાત્રિ ગણાય છે એ સુધીનો સમયગાળો જોઈએ તે કેટલો થાય છે 12 કલાક થાય છે. કેટલો થાય 12 કલાક. એટલે કે બપોરના 12 થી રાત્રિના એટલે કે મધ્યરાત્રિનું જે સમયગાળો કેટલો થાય છે 12 કલાક થાય છે. તો 1 કલાકમાં 2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટે છે. 1 કલાકમાં કેટલું 2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટે છે. તો 1 કલાકમાં અહીં આપણે લખી શકીએ 1 કલાકમાં 1 કલાકમાં ઘટતું તાપમાન 1 કલાકમાં ઘટતું તાપમાન બરાબર 2 ડિગ્રી સેલ્સિયસ. તો 12 કલાકમાં ઘટતું તાપમાન બરાબર કેટલા મળશે અહીંયા 12 × 2/1 એટલે કે અહીંયા આપણને મળે છે 24 ડિગ્રી સેલ્સિયસ. કેટલા? 24 ડિગ્રી સેલ્સિયસ. આ ખાસ યાદ રાખજો કે 12 કલાકમાં કેટલું ઘટે છે 24 ડિગ્રી સેલ્સિયસ ઘટે છે. 12 કલાકમાં 24 ડિગ્રી સેલ્સિયસ ઘટે છે. તો હવે આપણે અહીંયા મધ્યરાત્રિનું તાપમાન સમજીએ. તો મધ્યરાત્રિનું તાપમાન બરાબર જો દિવસ દરમિયાન કેટલું હતું 10 ડિગ્રી સેલ્સિયસ અને રાત 12 કલાક પછીનું તાપમાન કેટલું થઈ જાય છે 24 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. બંને વચ્ચેનો તફાવત જોઈએ તો મળે છે આપણને, બંનેને બાદબાકી કરીએ તો -14 ડિગ્રી સેલ્સિયસ થાય છે. -14 ડિગ્રી સેલ્સિયસ થાય છે. તો આપણો આ રાઈટ આન્સર બને છે કે જે મધ્યરાત્રિનું તાપમાન બને છે. મધ્યરાત્રિનું તાપમાન શું હોય છે? તો મધ્યરાત્રિનું તાપમાન -14 ડિગ્રી સેલ્સિયસ બને છે. આ રીતે આપણે અહીંયા પ્રશ્ન નંબર 5 કે જે બપોર 12 વાગ્યે તાપમાન 0 થી 10 ડિગ્રી સેલ્સિયસ હતું
અને 2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઓછું થાય તે છે, જે આપણે આકૃતિ દ્વારા પણ સમજ્યા હતા. અને કયા સમય તાપમાન શૂન્યથી નીચે એટલે કે 8 ડિગ્રી સેલ્સિયસ થાય છે? તો સૌપ્રથમ આપણે જે દિવસે જે 10 ડિગ્રી સેલ્સિયસ અને જે રાત્રિના એટલે કે કેટલા વાગ્યે 8 ડિગ્રી સેલ્સિયસ થાય છે, બંને વચ્ચેનો આપણે સૌપ્રથમ શું કર્યું? એનો તફાવત શોધ્યો. તફાવત આપણને મળ્યો 18 ડિગ્રી સેલ્સિયસ. ત્યાર પછી જે 18 ડિગ્રી સેલ્સિયસ છે, તો દર કલાકે 2 ડિગ્રી સેલ્સિયસ ઘટે છે, તો એના આપણે શું કર્યા? ભાગ્યા કર્યા. બરાબર, ભાગાકાર કર્યા તો જવાબ મળ્યો 9. તો એ 9 કલાકે જે 8 ડિગ્રી સેલ્સિયસ મળે છે. બરાબર, કેટલા? 9 કલાકે 8 ડિગ્રી સેલ્સિયસ ક્યારે મળે છે? એ બંને વચ્ચેનો તફાવત શોધતા 18 મળ્યો, અને 18 મળ્યો એને 2 વડે ભાગાકાર કરીએ તો 9 કલાક મળ્યો. બરાબર, એટલે કે 9 વાગ્યે આ 8 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચે છે. વળી આપણને મધ્યરાત્રિનું તાપમાન પૂછ્યું હતું, તો મધ્યરાત્રિનું તાપમાન એટલે કે બપોરના 12 વાગ્યેથી રાત્રિના મધ્યરાત્રિનો સુધીનો સમયગાળો કેટલો હોય છે? એક હોય છે 12 કલાક. એટલે કે 12 કલાક હોય છે, તો 1 કલાકમાં ઘટતું તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ હોય છે, તો 12 કલાકમાં સુધી કેટલું ઘટે છે? 24 ડિગ્રી સેલ્સિયસ ઘટે છે. બરાબર, તો બપોરના 10 ડિગ્રી સેલ્સિયસ થી રાત્રિના 24 ડિગ્રી સેલ્સિયસ સુધીનું બંને વચ્ચેનો તફાવત આપણે શોધીએ તો એમાંથી -14 ડિગ્રી સેલ્સિયસ જેટલું થાય છે. તો આમ મધ્યરાત્રિનું તાપમાન -14 ડિગ્રી સેલ્સિયસ છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 6, વર્ગ પરીક્ષામાં +3 એટલે કે દરેક સાચા જવાબ માટે કેટલા ગુણ આપવામાં આવે છે? 3 ગુણ આપવામાં આવે છે. અને દરેક ખોટા જવાબ માટે -2 એટલે કે 2 માર્ક કપાય છે. જો તમારો જવાબ સાચો પડે તો 3 માર્ક વધે છે એટલે કે ગુણ અપાય છે, અને ખોટો જવાબ હોય તો એના 2 ગુણ કપાય છે. આ વસ્તુ ક્લિયર કરી લઈએ. ત્યાર પછી શું કહીએ છે કે કોઈ પણ સવાલના જવાબ માટે જો પ્રયત્ન ન કરવામાં આવે એટલે કે તમે છોડી દો, પ્રયત્ન જ ન કરો, તો 1 પણ ગુણ આપવામાં આવતો નથી. એટલે કે 0 ગુણ હોય છે. 0 ગુણ, 1 પણ ગુણ આપવામાં આવતો નથી. મતલબ કે તમારા ગુણ કેટલા હોય છે? 0 ગુણ હોય છે. જો સાચા જવાબ હોય તો તમને +3 ગુણ આપવામાં આવે છે. તમારો જવાબ ખોટો હોય તો તમારા 2 ગુણ કાપી લેવામાં આવે છે. ઓકે, આ ક્લિયર થઈ ગયું. હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 1, જેમાં શું કહેવામાં આવે છે? રાધિકાએ 20 ગુણ મેળવ્યા. રાધિકાએ કેટલા? 20 ગુણ મેળવ્યા. જો તેણે 12 સાચા જવાબો આપ્યા હોય, તો તેના કેટલા જવાબો ખોટા છે? કારણ કે જો 12 સાચા જવાબ આવે તો સાચા જવાબના તો કેટલા છે? 3 છે. એટલે કે આપણે એમ જોઈએ તો 12 તારી 36 ગુણ એને મળવા જોઈએ. 36 ગુણ એને મળવા જોઈએ, પરંતુ એને મળ્યા છે કેટલા? 20 ગુણ. કેટલા ગુણ મળ્યા છે? 20 ગુણ. તો 36 અને 20 ગુણ વચ્ચેનો તફાવત કેટલો છે? કેટલા ઓછા થયા? આમ મળવા જોઈતા હતા કેટલા? 36 ગુણ, પરંતુ એને મળ્યા 20 ગુણ. તો જેટલા ઓછા થયા એ જે કપાઈ ગયા હશે દરેક ખોટા જવાબના. બરાબર, એ કયા? ખોટા જવાબના. તો આપણે એ અહીંયા સમજીએ. તો મિત્રો, પહેલા તો આપણે સાચા જવાબ છે એ સાચા જવાબ માટે +3 ગુણ આપવામાં આવે છે, અને ખોટા જવાબ માટે 2 ગુણ કાપવામાં આવે છે. અને પ્રયત્ન જ ન કરવામાં આવે તો 1 પણ ગુણ આપવામાં આવતો નથી. એ ક્લિયર કર્યા પછી રાધિકાએ આ પ્રશ્નનો આપણે જવાબ મેળવીએ. રાધિકાએ 20 ગુણ મેળવ્યા છે. 12 સાચા જવાબ પડે છે. તો આપણે એને જોઈએ તો 12 સાચા જવાબ મેળવ્યા હોય તો એને કેટલા જવાબો ખોટા હોય છે? બરાબર, તો એ આપણે અહીંયા ઉકેલ મેળવીએ. તો મિત્રો, એના રાધિકાએ જે સાચા જવાબ 12 સાચા જવાબ, બરાબર, સાચા
જવાબના ગુણ રાધિકાએ મેળવેલ, અહીં આપણે મેળવેલ લખી શકીએ મિત્રો. મેળવેલ, રાધિકાએ મેળવેલ 12 સાચા જવાબના ગુણ. હવે 12 સાચા જવાબના ગુણ છે એ 12, હવે એક ગુણના 3 માર્ક હોય, એક ગુણના 3 માર્ક હોય તો 12 ગુણના કેટલા થાય છે? તો 12 તારી 36 ગુણ થાય છે. ઓકે, 12 36 થાય છે. અને રાધિકાએ મેળવેલ ગુણ, રાધિકાએ મેળવેલ ગુણ કેટલા છે? 20 ગુણ છે. આમ એને 36 ગુણ મળે છે, પરંતુ એને મળ્યા છે 20 ગુણ. તો 36 અને 20 ગુણ વચ્ચેનો તફાવત કેટલો મળે છે? 36 અને 20 ગુણ વચ્ચેનો તફાવત આપણે શોધીએ તો એ કેટલા થાય છે? 16 થાય છે. બરાબર, કેટલા થાય છે? 16 થાય છે. તો અહીંયા આપણે એ સમજવાનું છે તો ખોટા જવાબના ગુણ. શું? ખોટા જવાબના ગુણ. બરાબર, તો ખોટા જવાબના ગુણ જે છે, કેમ કે 36 માંથી બાદ થયા છે, 36 માંથી બાદ થયા હોવાથી આપણે 36 ને માઇનસ કરીશું અને કેટલા આવ્યા છે? એના 20 ગુણ આવ્યા છે. તો 36 માંથી 20 ગુણ બાદ કરીએ તો આજનો જવાબ બને છે ગુણ 16. ઓકે, અહીં સુધી ક્લિયર થયું? ગુણ 16 ગુણ મળે છે. આગળ જોઈએ. હવે આમાં શું કહેવામાં આવ્યું છે કે તમારો એક ખોટો જવાબ હોય તો 2 ગુણ કપાય છે. એક ખોટો જવાબ હોય તો 2 ગુણ. અહીંયા આપણને શું કીધું છે કે તેના કેટલા જવાબો ખોટા છે? કેટલા જવાબો ખોટા છે? તો 2 ગુણ બરાબર એક ખોટો જવાબ. 2 ગુણ બરાબર એક ખોટો જવાબ. તો ઋણ 16 એટલે કે 16 ગુણ મેળવ્યા, એને કપાઈ ગયા. શું? ગુણ કપાઈ ગયા, બાદ થયા, એટલે કે ઋણ 16 આવ્યા. તો એના બરાબર કેટલા થાય છે? તો ઋણ 16 ભાગ્યા ગુણ 2. બરાબર, તો એનો આપણે આ ભાગ ચલાવીએ તો માઇનસ માઇનસ છે તો એ શું બને છે? પ્લસ બની જાય છે. બરાબર, તો 2 અઠા 16 શું બને છે? અહીંયા 2 અઠા 16 એટલે કે અહીંયા આપણને મળે છે 8 જવાબ મળે છે. જે 8 જવાબ મળ્યો છે એ 8 જવાબ ખોટા દર્શાવે છે. બરાબર, એ 8 જવાબ ખોટા છે. કોના? રાધિકાના 8 જવાબ ખોટા છે. તો આ રીતે આપણે જે પહેલો રાધિકાએ 20 ગુણ મેળવ્યા, જો તેણે 12 સાચા જવાબ આપ્યા હોય તો તેને કેટલા જવાબો ખોટા હશે? તો 8 જવાબો ખોટા છે. આ રીતે આપણે પ્રશ્ન 2 એટલે કે મોહિનીએ આ પરીક્ષામાં ગુણ 5 ગુણ મેળવીએ એ આપણે ઉકેલ મેળવીએ. તો મિત્રો આપણે બીજો દાખલો જોઈએ. મોહિનીએ આ પરીક્ષામાં ઋણ 5 એટલે કે માઇનસમાં છે ઋણ 5 ગુણ મેળવ્યા. કેટલા? ઋણ 5 ગુણ મેળવ્યા. એના સાચા જવાબો હતા 7. તો તેણે કેટલા ખોટા જવાબો લખ્યા? તો આપણે આ પહેલો જોઈએ એના જેમ જ છે. 20 ગુણ મેળવ્યા હતા, આમાં કેટલા મેળવ્યા છે? ઋણ 5 મેળવ્યા છે. આમાં 12 સાચા જવાબ હતા તો આમાં કેટલા છે? 7 જવાબો છે. તો કેટલા જવાબો ખોટા છે? તો આમાં એ જ પ્રમાણે છે. તો તેણે કેટલા ખોટા જવાબ લખ્યા છે? તો રીત એકની એક જ છે. તો આપણે અહીંયા જોઈએ, થોડી પદ્ધતિ બદલવાની છે અહીંયા આ દાખલાની અંદર. તો આપણે શું કરીશું? પહેલા તો મોહિનીએ આ પરીક્ષામાં મેળવેલ ગુણ, મોહિનીએ આપણે લખી નાખીએ, મોહિનીએ પરીક્ષામાં મેળવેલ ગુણ કેટલા છે? -5. બરાબર, -5. એના 7 સાચા જવાબો હોય તો કુલ ગુણ કેટલા મળે છે મોહિનીના? બરાબર, અહીં આપણે લખી શકીએ કે 7 સાચા જવાબના ગુણ, 7 સાચા જવાબના ગુણ બરાબર કેટલા હશે? જો એના 7 સાચા હોય તો 1 ગુણના 3 હોય તો 7 ગુણના કેટલા? 21 ગુણ મળે. ઓકે,
7 સાચા જવાબ હોય તો 7 સાચા જવાબના ગુણ એને કેટલા મળે? એ 21 ગુણ મળે છે. હવે આપણે એ ક્લિયર કરીએ કે જો મોહિની જે છે એ મોહિનીના ખોટા જવાબ, બરાબર, ખોટા જવાબના ગુણ, તો ખોટા જવાબના ગુણ મેળવવા માટે આપણે સૌપ્રથમ તો એક રીત છે કે જે તમને સમજાય એ રીતે અહીંયા સાચા જવાબના ગુણ પ્લસ ખોટા જવાબના ગુણ બરાબર કુલ ગુણ. તો મિત્રો અહીંયા સાચા જવાબના ગુણ કેટલા છે? 21 છે. અને ખોટા જવાબના ગુણ આપણે જાણતા નથી, એ આપણે શોધવાનું છે, બરાબર. અને એને પરીક્ષાની અંદર કેટલા ગુણ મળે છે? -5 ગુણ મળે છે. હવે આપણે આ શોધવાનું છે અને 21 ને આપણે પેલી બાજુ લઈ જઈએ, એટલે કે જમણી બાજુ લઈ જઈએ, તો આપણે જાણીએ છીએ સમીકરણના નિયમ મુજબ એનું ચિહ્ન બદલીએ. તો ખોટા જવાબના ગુણ શું લખીએ? ખોટા જવાબના ગુણ એ આપણે શોધવાનું છે. ખોટા જવાબના ગુણ એટલે કે કેટલામાંથી? -5. હવે આ જ્યારે 21 છે એ અત્યારે ધન છે, એને આપણે જમણી બાજુ લઈ જઈએ, બરાબરની જમણી બાજુ, તો એ -21 મળે છે. -21 મળે છે એટલે કે એ મળે છે, કેટલા ગુણ થઈ જાય છે? -26 ગુણ, બરાબર. -26 ગુણ એ ખોટા જવાબના ગુણ છે. હવે મિત્રો એ છે કે -26 ગુણ એ ખોટા જવાબના ગુણ છે. તો સવાલ એ છે કે કેટલા ખોટા જવાબ? અહીંયા આપણને જે મળ્યા એ તો ગુણ મળ્યા છે, એ તો કેટલા ગુણ મળ્યા છે? જો બે ગુણ ક્યારે મળે છે? -2 ગુણ ક્યારે મળે છે? જ્યારે 2 - ગુણ જે છે એક ખોટો જવાબ હોય ત્યારે, એક ખોટો જવાબ હોય ત્યારે. પરંતુ અહીંયા કેટલા ખોટા પડ્યા છે? કેટલા ગુણ મળ્યા છે? માઇનસ થયા છે -26. તો -26 ગુણ માઇનસ થયા હોય તો એનો મતલબ એમ થાય છે કે -26 ભાગ્યા -2, બરાબર. તો આનો આપણે ફાઇનલી આન્સર મળે છે 13 મળે છે. કેટલા મળે છે? 13. કઈ રીતે મળે છે તો એ સમજીએ. તો 13 × 2 = 26. બંને સંખ્યા ઋણ હોવાથી જવાબ તમારો શેમાં મળે છે? ધનમાં મળે છે. તો 13 એ ખોટા જવાબો લખ્યા, બરાબર. 13 ખોટા જવાબો લખ્યા. તો મિત્રો આ રીતે આપણે બંને 1 અને 2 બંને આપણે ઉકેલ મેળવ્યો. વિડીયો ગમે લાઈક કરજો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ચલો નેક્સ્ટ આપણે ઉકેલ મેળવીએ. મિત્રો અહીંયા પ્રશ્ન નંબર 7. એક લિફ્ટ છે કે જેને એલિવેટર કહેવાય છે, એ 6 મીટર પ્રતિ મિનિટના દરે ખાણમાં ઉતરે છે. એટલે કે મિનિટની અંદર 6 મીટર અંતર કાપે છે. એ ખાણમાં નીચે ઉતરે છે, બરાબર. જો તે જમીનથી 10 મીટર ઉપરથી નીચે ઉતરતી હોય તો -350 મીટર સુધી પહોંચતા તેને કેટલો સમય લાગશે? એને 1 મિનિટ માટે આપણે સમજીએ કે કોઈક આ જમીનનો પટ્ટો છે, બરાબર. આ જમીનનો છેડો છે, આ કોઈક જમીન છે, બરાબર. આ જમીનનો ભાગ છે. હવે જમીનથી ઉપર 10 મીટર, જમીનથી ઉપર એટલે કે આ 10 મીટર સુધી, 10 મીટર છે. એ 10 મીટરથી નીચે ઉતરતી હોય તો -350, બરાબર. એટલે કે અહીંયા સુધી -350 મીટર સુધી પહોંચતા તેને કેટલો સમય લાગે છે? ફરી એકવાર સમજીએ. જો તે જમીનથી 10 મીટર ઉપરથી, એટલે કે આ જમીન છે, અહીંયા આ જગ્યાએ છે, બરાબર. આ જગ્યાએ છે, તો આ જગ્યાએથી નીચે ઉતરવાનું જે છે એ નીચે ઉતરતા એટલે ક્યાં સુધી? -350 મીટર સુધી પહોંચતા એ લિફ્ટને કેટલો સમય લાગે છે?
કેટલો સમય લાગે છે એ આપણે અહીંયા ક્લિયર કરવાનું છે. તો મિત્રો અહીંયા આપણે પહેલા તો જે લિફ્ટ જે છે એ 6 મીટર પ્રતિ મિનિટના દરે ખાણમાં ઉતરે છે, બરાબર. તો પ્રારંભિક સ્થાન ક્યાંથી છે? પ્રારંભિક સ્થાન એ 10 મીટર જમીનથી ઉપર એટલે કે આપણે એને લખી શકીએ લિફ્ટનું પ્રારંભિક સ્થાન ક્યાંથી છે? 10 મીટરથી શરૂઆત થાય છે, બરાબર. અને ક્યાં સુધી જાય છે એટલે કે એનું અંતિમ સ્થાન ક્યાં છે? તો એનું અંતિમ સ્થાન છે -350 મીટર, બરાબર. તો હવે આ 10 મીટરથી -350 વચ્ચેનું અંતર એટલે કે 10 મીટર અહીંયા હોય અને -350 મીટર અહીંયા હોય, તો બંને વચ્ચેનું અંતર કેટલું છે? બંને વચ્ચેનો તફાવત કેટલો છે? બરાબર. તો એને આપણે 300 જમીન જે છે એ જમીનથી પણ આપણે ઉપર જવાના છે. અહીં 350 તો છે અહીંયાથી જમીનથી અહીંયા સુધીનો, પરંતુ આ ભાગને પણ આપણે અહીંયા જોડવાનો જે છે, એટલે કે ટોટલ થાય છે 360. 350 અને ઉપરના 10 એટલે કે 360. તો મિત્રો અહીંયા આપણે લખી શકીએ કે જે લિફ્ટ છે એ લિફ્ટે કાપેલું અંતર બરાબર 10 - 350. ઓકે, આનો આપણે બાદબાકી કરીએ તો 10 માઇનસ શું થઈ જાય છે? 350 એ પ્લસ થઈ જાય છે, એટલે કે આ 350 એટલે કે 360 મીટર. તો કુલ જે છે એ 10 મીટરથી -350 સુધીનું કુલ અંતર જે છે એ 360 મીટર થાય છે. આગળ જોઈએ. હવે એ લિફ્ટ જે છે કેટલા મિનિટમાં, અહીંયા આપણને સમય પૂછ્યો છે. શું પૂછ્યું છે? સમય. એટલે કે જો એ લિફ્ટ જે છે એ 6 મીટરનું અંતર કેટલા સમયમાં કાપે છે? તો 6 મીટર અંતર કાપવા લાગતો સમય કેટલો જાય છે? એ સમય જાય છે 1 મિનિટ, બરાબર. કેટલો સમય જાય છે? 1 મિનિટ. તો આ 360 મીટર જે છે, 360 મીટર અંતર કાપવા લાગતો સમય, હવે સમય કેટલો જાય છે એ આપણે જોઈએ તો 360 ભાગ્યા 6. મિત્રો 360 ભાગ્યા 6 એટલે કે આના આપણે ભાગ ચલાવીએ તો એનો જે જવાબ આવશે કેટલો આવશે? 60 જવાબ આવશે. કઈ રીતે આવે છે? તો જો 36 ના આપણે અવયવ પાડ નાખીએ તો 6 ગુણ્યા 6 બરાબર, એટલે કે 36 અને 10 જે છે, અને આ ભાગ્યા 6 એ 6 બરાબર ઉડી જાય છે, તો આપણી પાસે બચે છે 10 ગુણ્યા 6 એટલે કે 60, બરાબર. હવે 60 મિનિટમાં જવાબ આવ્યો છે. હવે 60 મિનિટ એટલે શું? 1 કલાક. તો 60 મિનિટ બરાબર 1 કલાક. આપણે અહીંયા લખી શકીએ છીએ કે જે લિફ્ટ જે છે એ લિફ્ટને 10 મીટરથી -350 મીટર સુધી પહોંચતા 60 મિનિટ લાગે છે. 60 મિનિટ સમય લાગે છે, એટલે કે 1 કલાક લાગે છે. તો મિત્રો આવા વિડીયો સમજવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો સુધી જરૂરથી એને ચેનલને શેર કરો, અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો ગમે લાઈક કરજો અને શેર કરજો. થેન્ક યુ.